એ હાલે ભેગો હાલે તો જ થાય અમારે. સાત દ્વારકાધીશ હતો પણ મેં ઓળખા નહીં. કેટલાક સેવાના કેમ્પ આવ્યા? ઘણા આવ્યા, ગણ્યા નહીં, વીણા નહીં. મને પરીક્ષા આવે તો એની યાદ આવે એમ થાય કે પહેલાં એનું નામ લઈને અમે પેપર દેવા જાય. વિશ્વાસ તો હોય ને બેન, એમણે સૂત્ર તો નહીં બન્યું ને, માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. દ્વારકા ધામ કાનાને મળવાને. જય ઠાકર. ચાલુ થઈ ગયું? મજા મજા. કેટલા ગાંવ દૂરથી આવો છો? રાજકોટથી આવી. રાજકોટથી દ્વારકા સુધી ચાલીને જાઓ છો, કેવો થાક લાગ્યો દાદા? જરીએ થાક નહીં, કોના ભરોસે ઉપર હાલ્યા જાય. કેટલા વર્ષોથી હાલીને જાઓ છો? મારે 11 વર્ષ થયા. 11 વર્ષથી હાલીને જાઓ છો. આમ ક્યારેય આળસ આવી જાય ખરી કે આ વખતે નથી કોઈ જવું? દિવસ નહીં, કોઈ દી પગમાં ફરફોલો નહીં, કાંઈ નહીં, કોઈ દિવસ નહીં. દ્વારકાધીશ વિશે કેવી શ્રદ્ધા છે? શ્રદ્ધા પૂરેપૂરી શ્રદ્ધા અમારે. એ હાલે ભેગો હાલે તો જ થાય અમારે. અચ્છા, ક્યારેય આમ એવી અનુભૂતિ થઈ છે કે દ્વારકાધીશ છે તો બધું છે? એ જ હોય ને, નકર તો કાંઈ હોય જ નહીં. ભરોસો પૂરેપૂરો એની ઉપર, અમારે ઠાકર ઉપર જ હોય. પૂરેપૂરો અનુભવ છે દ્વારકાધીશ ઉપર. અનુભવ થયો પહેલે જ વર્ષ દ્વારકાધીશ, આજ 5 વર્ષ આવું છું. પહેલે જ વર્ષ દ્વારકાધીશ હું ચાલીને જઈ તો સાપરાથી હાલી ન આવી ગઈ તો આખા સંઘનું માણા બધું કહેતું કે માજી તમે વાહનમાં બેસી જાઓ, ઉઘાડા પગ છે, સંપલ પહેરો. કીધું સંપલ તો નહીં જ પહેરો, અને ઉઘાડા પગ છે તો તમે વાહનમાં બેહો. વાહનમાં નહીં બેહો. આજ મારો દ્વારકાધીશ પોગાડે તો ઈ, અને મને અહીંયા કહેતા બેહારે તો ઈ, બાકી પોગે પકડવા વાળો ઈ છે. તો દ્વારકાધીશને હું 5 વર્ષ હાલીને જાઉં છું ઉગાડા પીકી. મને કોઈ જાતનો થાક નથી લાગ્યો, અને ખુદ દ્વારકાધીશ આવીને 8 સાલ છે, 5 વર્ષ થયા. 5 વર્ષ આ સાલ મેં રાખી છે. સાત દ્વારકાધીશ હતો પણ મેં ઓળખા નહીં. આ લાકડીના સાલ 5 વર્ષ થયા. 5 વર્ષ થયા, અને હજી મારા નાથની ઈચ્છા હોય ને તો મને હજી જ્યાં લગી હલવે ત્યાં લગી હાલવો. બોલો દ્વારકા. ઘણી બધી બહેનો મારી સાથે છે કે જેઓ જય રણછોડ માખણ ચોરના નામ બોલી રહ્યા છે અને પોતાની યાત્રાને છે વધુ સફળ બનાવી રહ્યા છે. શું નામ છે તમારું? અમરીબેન. કેટલી વખતથી ચાલીને આવો છો? કેટલા વર્ષ? 100 વર્ષ થયા. 6 વર્ષથી. કેવો થાક લાગ્યો છે? થાક તો થોડો લાગે, આવડું મોટું હાલી થાક ન લાગે. થાક તો લાગે. કેટલાક સેવાના કેમ્પ આવ્યા? ઘણા આવ્યા, ગણ્યા નહીં, વીણા નહીં. કયા ગામથી આવો છો? રાજકોટથી. રાજકોટથી અહીંયા સુધી હાલીને આવો છો. કેટલામી વખત આવ્યા? બીજી વાર. અચ્છા, બીજી વાર આવ્યા. કેવો અનુભવ રહ્યો? સારું, ભગવાનનું તો સારું જ હોય ને. કેવો થાક લાગ્યો છે? થાક મટી જાય હાલવા માંડવી તો. સાચું ને? દ્વારકાધીશના પગપાળા ચાલી અને દર્શન કરવા માટે ખાલી મોટી ઉંમરના લોકો જાય છે એવું જ નથી, યુવાનો પણ ઘણા બધા છે કે જે ભાઈઓ ચાલીને જાય છે. ચાલો આપણે પૂછીએ શું નામ છે? મારું નામ નવગણ છે. હું રાજકોટથી ચાલીને આવ્યો છું. આ મારા 2 ભાઈબંધ છે, અમે 3 આવ્યા છીએ. બહુ મજા આવે હાલીને પહોંચી જશું ત્યાં. થાક તો જરાય લાગતો જ નથી. બહુ મજા. તમે શું કામ કરો છો? હું કામ નથી કરતો, હાલીને આવું. અચ્છા, એટલે આમ શું કામ કરો છો? ભણો છો? હા, 9મું ભણું છું. અચ્છા, તો આટલા દિવસ ભણવાની રજા? હા, રજા. પરીક્ષા નજીક આવે છે તો પરીક્ષાની તૈયારી કરો છો કે પછી એમાં કઈ એવું લાગે છે કે આ વખતે એમાં પાસ જ નક્કી જ છે? નક્કી જ છે પાસ થઈ જાય. એટલે મહેનત કરો છો કે પછી એવું છે કે દ્વારકાધીશના દર્શન કરી? દ્વારકાધીશના દર્શન કરવા જાય. અમારા ઉપર હોય ને પછી અમને પરીક્ષા આવે તો એની યાદ આવે એમ થાય કે પહેલાં એનું નામ લઈને અમે પેપર દેવા જાય. પહેલાં એમનું નામ લઈ અને પછી પરીક્ષા દેવા જાય. તમે શું કામ કરો છો? હું છે ને, હું કોલેજ કરું છું અને અત્યારે જોબ કરું છું. પાર્ટ ટાઈમ જોબ કરું છું હોટલમાં. અચ્છા, તો અત્યારે તો ભણવાનું કામ બધું? અત્યારે બધું બંધ. હોળી આવે ને એટલે બધું મૂકી દેવાનું. ગયા વર્ષે પરીક્ષા હતી, 12માનું બોર્ડ એક્ઝામ હતો એટલે હું ન જઈ શક્યો. બાકી આજ પહેલાં કીધું મૂકવાનું જાતું જ નથી કીધું. અત્યારે આવી ગયો. બહુ મજા આવે છે દ્વારકા આવવાની. કાંઈક અલગ જ ફિલિંગ આવે છે દ્વારકા આવવા માટે. તમને કેવી લાગણી અનુભવાઈ રહી છે? દ્વારકાધીશની દયા. થાક તો લાગતો નથી. હવે પોગી જઈશું ટૂંક સમયમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો દ્વારકાધીશ ઉપર શ્રદ્ધા હોય ને તો એ શ્રદ્ધા ઉપર કહેજો. વિશ્વાસ તો હોય ને બેન, એમણે સૂત્ર તો નહીં બન્યું ને, માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. એટલો તો વિશ્વાસ હોય ને તો જ દ્વારકાધીશે પહોંચી.
અને પગપાળા યાત્રા કરવી એમ દ્વારકાધીશની કૃપા હોય તો જ થાય, નકર તો એમણે પગપાળા યાત્રા તો થતી નથી. કેટલા વર્ષથી ચાલીને જાવ છો? આ 3જું વર્ષ છે અમારે તો. કેવો થાક લાગ્યો છે? નહીં, જરાય નહીં ને. શું નામ છે તમારું? અજય અજયભાઈ, ક્યાંથી ચાલીને આવ્યા છો? થાનગઢથી. થાનગઢથી. કેવો થાક લાગ્યો છે? નથી લાગી બહુ થાક. દ્વારકાધીશ વિશે કેવી શ્રદ્ધા છે? ફૂલ સરસ છે દ્વારકા ઉપર, દ્વારકાધીશ ઉપર. તમારા જીવનમાં તમે દ્વારકાધીશનું શું મહત્વ માનો છો? મહત્વ તો એવું છે કે જે આપણે ભગવાનનું નામ લેવી તેવી રીતે આપણે દ્વારકાધીશનું નામ લેવી, અને કોઈ પણ કામ કરતાં પહેલાં જો નામ લેવી તો એની શ્રદ્ધા, આપણે વિશ્વાસ તો હોય કે કામ થશે, પણ જો ભગવાનનું નામ લઈને કામ કરીએ તો એમાં શ્રદ્ધા વધી જાય છે અને કામ આપણું ઝડપથી થઈ જાય છે. અને આમે કહેવાય છે ને કે પરચા પૂરે છે બધાના, તો શ્રદ્ધા તો હોય જ ને દ્વારકાધીશમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકા ધામ કાનાને મળવાને ચાલો જઈએ, દ્વારકા ધામ કાનાને મળવાને જય કરીએ મીઠી વાત કાનાને મળવાને જય કરીએ મીઠી વાત કાનાને મળવાને વાલો જમનાજીને યારે નહીં આવે છે, વાલો જમનાજીને યારે નહીં આવે છે, વાલો 999 ગાયું સારે છે, વાલો 999 ગાયું સારે છે, વાલો ગોપીઓને રાસ રમાડે છે, વાલો ગોપીઓને રાસ રમાડે છે, વાલો મીઠી મીઠી મોરલી વાય કાનાને મળવાને વાલો મીઠી મીઠી મોરલી વાય કાનાને લાલ કી જય. માંગુ 20 અને આપે 30. જય દ્વારકાધીશ. અનેક મારી સાથે ભાઈઓ છે, તમે જોઈ શકો છો કે તે લાકડી લઈ અને પદયાત્રા કરવા માટે નીકળ્યા છે. શું ઉંમર તમારી? 40. કાકા ક્યાંથી આવો છો? જસદણથી વિશ્યાપ જસદણથી દ્વારકા કેટલું થાય? દ્વારકા થતું હોય છે 350 જેવું થતું હોય છે. કેટલા દિવસથી ચાલીને નીકળ્યા છો? અમે કેટલા દિવસ? 4 દિવસ થયા. શું લાગે છે જો કેટલા દિવસ ચાલવું પડશે? હવે 2 દિવસ ચાલવું પડે. કેવો થાક લાગ્યો છે? ઠાક નથી લાગ્યો, આ દ્વારકા વાળો ઠાક થોડો લાગવા દે. નથી લાગ્યો. બીજા નંબરમાં જે લોકો સેવા કરે છે ઠેઠ સુધી, દ્વારકા વાળો થોડો ઠાક લાગવા દે બાપા. એટલે ઠેઠ સુધી બધું ચાલુ છે. 10 ના 20 દેતા હોય ઠાક લાગવા દે. શું શ્રદ્ધા છે દ્વારકાધીશ વિશે, શું માનો છો? બધું માનવી દ્વારકાધીશ પાસે, આ બધું હકાલે છે જી આપણું. ખાવા દીધા ઠામુકા દ્વારકાની દયા એવી છે કે હેરાન નથી થવા દીધા. ટાઈમ દ્વારકાની દયાથી બધું મળી ગયું છે અમને. બહુ દ્વારકાવાળાની દયા છે. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે શું માનો છો? બસ ખૂબ આનંદથી બસ દર્શન કરવા જ આવીશું દ્વારકાના નાથના. બસ સૌની મનોકામના પૂરી કરે. કેટલા વર્ષોથી જાવ છો? બસ હું આ બીજી વખત. તમે કાકા કેટલા વર્ષોથી જાવ છો? અમે બેન 10 વર્ષથી. 10 વર્ષથી હાલીને જાવ છો. આમ ક્યારેય એવી આળસ આવી છે ખરી કે આ વર્ષે નથી જાવું, થાક લાગે છે? ઠાક લાગે પણ એની દયાથી પહોંચી જવાય. શું માનો છો દ્વારકાધીશ વિશે? જ્યારે તમે આટલી બધી શ્રદ્ધાથી જાઓ છો, પગપાળા ચાલીને જાઓ છો, આટલો બધો રસ્તો હોય, એ તો એની દયાથી થાક ઉતરી જાય આગળ. શું માનો છો તમે દ્વારકાધીશ વિશે? હું 5મી વાર જાઉં છું દ્વારકા, થાક બાક લાગતો નથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લોકો જે ઠેઠ સુધી સેવા કરે છે એ એક કામ બહુ સારું છે. બીજા નંબરનું કોઈને અગવડ ના પડે ઠેઠ સુધી, અને આરામ થાય ઠેઠ સુધી. કોઈ જમવાનું, નાસ્તા પાણીનું એવું ઠેઠ સુધી ચાલુ છે. દ્વારકાની દયાથી આ 3 વર્ષથી ચાલુ છું દ્વારકાનો માર્ગે. હજી બહુ એની દયાથી અમને કોઈ તકલીફ નથી પડી. શરીરની અંદર કોઈ મજા પકડી ગઈ હોય તો ટાઈમ દવા મળી જાય છે. એથી જમવાનું ટાઈમ અમને પ્રસાદી મળી જાય છે દ્વારકાની દયાથી. ખૂબ દ્વારકાવાળાની દયા છે તો એમના હાલતા રહ્યા છીએ. કોઈ દી એવું નથી થયું કે આજે મેં થાકી ગયા દ્વારકા નથી જવું.
એવું હજી જીવનની અંદર એવો બનાવ બન્યો નથી અને દ્વારકાની અમને ફૂલ શ્રદ્ધા છે બહુ એની દયાથી અમે હાલતા રે એમને ચાલતા રહ્યા છીએ જય દ્વારકાધીશ જય દ્વારકા